નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 જે ધોરણ 8ની અંદર છે એમાં પૂછાવાની છે. તો એ ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિજ્ઞાનના પ્રશ્ન પેપરમાં ખૂબ સરળતા રહે એ માટેનું એક પ્રશ્નપત્ર સંરચનાનો નમૂનો તમારી સમક્ષ રજૂ કરેલો છે. વિદ્યાર્થી મિત્રો, એમાં કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એના માટેની સચોટ માહિતી છે આપણે આપવાની છે. તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા એવું પૂછાય છે કે પ્રશ્ન 1માં પૂછાય કે માંગ્યા મુજબ જવાબ આપો, પ્રત્યેકનો 2 ગુણ. તમને કેટલાક પ્રશ્નો આપેલા હશે. દાખલા તરીકે પહેલો છે તફાવત આપો, શ્રાવ્ય ધ્વનિ અને અશ્રાવ્ય ધ્વનિ. તો તમારે એના વિશે તફાવત છે જણાવવાના છે. તો આ રીતે જે કાંઈ પ્રશ્ન પૂછેલા હશે એ કૌંસની અંદર લખેલું છે. તમારે માંગ્યા પ્રમાણે જવાબ દર્શાવવાના હોય છે. ત્યારબાદ એ જ રીતનો આ પ્રશ્ન બાદ પ્રશ્ન નંબર 2 ની અંદર જોઈએ તો એ પણ એ છે કે માંગ્યા મુજબ જવાબ આપો, પ્રત્યેકના 4 ગુણ છે. એટલે કે 8 ગુણ. 2 પ્રશ્ન પૂછાય તમારે છે એનો જવાબ છે લખવાનો છે. તો 4 માર્કનો થોડોક મુદ્દા સુધી આપણે કરી શકાય. કેવા કેવા પ્રશ્નો ગયા વખતે તમે જોઈ શકો તો આવા બધા પ્રશ્નો છે એ ગયા વખતે હતા. ત્યારબાદ છે વૈજ્ઞાનિક કારણ આપો, કોઈ પણ 4, પ્રત્યેકના 3 ગુણ, એટલે કુલ 12 માં 4 કારણો છે તમારે દર્શાવવાના છે. કેવા કેવા છે? દાખલા તરીકે ખંભામાં લટકવા માટે થેલામાં પહોળી પટ્ટી રાખવામાં આવે છે. આનું તમારું વૈજ્ઞાનિક છે કારણ બતાવવાનું છે. તો કઈ કઈ રીતના કારણો છે? તો એ 3 માર્કનો છે એટલે ખરેખર તમારે ખૂબ સારી રીતે લખવો જોઈએ. આ પ્રશ્ન બાદ જોઈએ તો પ્રશ્ન નંબર 4માં છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો, પ્રત્યેકના 2 ગુણ છે. 12 ગુણ છે એટલે 6 પ્રશ્ન પૂછાશે. 6 નો જવાબ છે તમારે લખવાનો હોય છે. ગયા વખતે 2024ની અંદર પણ આ પ્રશ્ન પેપર છે આ રીતનું પૂછાઈ ગયેલું હતું. તો આ રીતે પણ તમારે આ પરીક્ષાની અંદર પણ આવા જ પ્રશ્નો છે એ પરીક્ષામાં પૂછાવાના છે. પ્રશ્ન 5ની અંદર જોઈએ તો એ પણ આ રીતનો આખો એક પ્રશ્ન છે કે માંગ્યા મુજબ જવાબ આપો, આપેલ વિધાન ખરું છે કે ખોટું છે જણાવો. ખરું ખોટું છે જણાવવાના છે. 6 માર્કમાં છે એ પૂછાય છે. તો એ પ્રશ્ન 5 એની અંદર ખરા ખોટા ખાલી જગ્યા છે એનું પૂછાતું હોય છે. પ્રશ્ન 5B ની અંદર જોઈએ તો નીચેના પ્રશ્નોના જવાબ આપો, પ્રત્યેકના 2 ગુણ છે. તો નક્ષત્ર શું છે? કોઈ પણ 2 નક્ષત્ર નામ આપો. આવા બધા પ્રશ્નો છે પૂછાઈ શકે. ત્યારબાદ પ્રશ્ન 6 ની અંદર છે કે નીચે દર્શાવેલ આકૃતિમાં દર્શાવેલ ક્રમ સામે યોગ્ય નામ લખો. તમને એક આખું આકૃતિ દર્શાવેલ છે આંખની, તો એની સામે તમારે 1 2 3 4 જે ક્રમ આપેલા તમારે ત્યાં એ શું દર્શાવે છે એ લખવાનું હોય છે. ત્યારબાદ પ્રશ્ન 7 ની અંદર પૂછાય છે કે નીચેના દાખલા ગણો, પ્રત્યેકના 2 ગુણ. દાખલા આપેલા છે. દાખલા કે સમતલ અરીસા પર આપાત થતા એક કિરણનો આપાત કોણ 50 હોય તો પરાવર્તન કેટલો હોય એના વિશે તમારે સમજણ આપવાની છે. તો એવા દાખલા પણ છે 2. પ્રશ્ન 8 ની અંદર પૂછાય છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો, કોઈ પણ 2. તો એ 4 માર્કનો છે એટલે 8 ગુણ છે. એ પણ એના આપણે કાન વડે ધ્વનિ કેવી રીતે સાંભળી શકીએ છીએ તો એના વિશે તમારે જવાબ લખવા. આવા પ્રશ્નો છે પણ પૂછાઈ શકે. તો આ રીતે 9મો પ્રશ્ન ચર્ચા કરીએ. તમે તમારી આસપાસ મળી આવતી વસ્તુઓનો ઉપયોગ કરી એકતા અથવા રમકડા ટેલિફોનનું નિર્માણ કેવી રીતે કરશો તેની કાર્યપદ્ધતિ વર્ણવો. તો એ તમે ભણી જશો તો એ કઈ રીતે બને એનું તમારે સમજણ છે આપવાની છે. એ જ રીતનો પ્રશ્ન 10 છે કે નીચેના પ્રશ્નોના જવાબ આપો, કોઈ પણ 2. એટલે કે 3, પ્રત્યેકના 3 ગુણ છે એટલે 6 માર્કના થશે. તો એ જવાબ છે પણ તમારે એની માર્કની મર્યાદા પ્રમાણે છે આપવાના હોય છે. ત્યારબાદ આપણે આગળ ચર્ચા કરીએ તો આ જે પ્રશ્નો છે એની ચર્ચા છે 10. તો આ રીતે આખો પ્રશ્ન પેપર છે વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે નમૂનાના રૂપમાં તમારી સમક્ષ મૂકેલું છે. જે 2024ની અંદર આખો પ્રશ્ન પેપર પૂછાઈ ચૂક્યું છે. 25માં પણ છે આમાંથી કેટલાક પ્રશ્નો આવવાની પૂરી સંભાવના છે. આ રીતે અગાઉ પણ આપણે ઘણા બધા વિષયના વિડીયો છે એ ધોરણ 8ના પણ મૂકી ચૂક્યા છે. અને આ વિજ્ઞાનનો પણ આપણે આજે મૂકેલો છે. અને આવા જ પ્રશ્નો પેપર આપણે જોવા માટે તમારી સાથે જોડાયેલો છે. તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જો જૂના છો તો અન્ય વિદ્યાર્થી સુધી આખી લિંક છે મોકલાવી, વિડીયો મોકલાવી, જેથી કરીને બધા જ વિદ્યાર્થી એનો લાભ
મળી શકે. અને આવા જ શિક્ષણને લગતા વિડીયો જોવા માટે તમારી સાથે જોડાયેલા રહો.